રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, આમ તો મૃતકોનો મલાજો જાળવી અને અમે આટલા દિવસ સુધી શાંત બેઠા હતા. અમને એમ કે તંત્ર અને જે સરકાર છે એ આના ઉપર કાર્યવાહી કરશે, કેમ કે ચોક્કસપણે તમે જુઓ છો કે પોલીસ કમિશનર શ્રી, પોલીસનું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે જ્યારે તમે જિલ્લાના સમાહર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે એ થવી જોઈએ અને આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે. કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી, ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં 3000 લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનોએ જ્યારે એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે, આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને સાંભળીને પણ આપણું હૃદય જ્યારે દ્રવી જાય છે. માતાજીને હું એટલી જ પ્રાર્થના કરું કે આવી ઘટના હવે બીજી વાર ન બને અને આપણી જિંદગીમાં પણ આપણે આવી ઘટના કોઈ દિવસ ન જોઈએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. ત્યારે જે પણ લોકો આમાં સામેલ છે અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ હતી. તપાસ બે લેવલે થઈ રહી છે. એક એસઆઈટીની તપાસ થઈ રહી છે, બીજી જે છે એ ફોજદારી કેસો થયા છે એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શી તપાસ કરી રહ્યા છે. તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી. સર, પુરવઠા વિભાગને આપે તપાસ જે સોંપી છે પેટ્રોલને લઈને, એ તપાસ ક્યાં સુધી અથવા તો સ્થળ તપાસ કરી છે? જી, એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રીને આપશે. સર, એક બોટલ નાની એવી લેવા જાય તો પેટ્રોલ મળતું નથી, પણ આટલું બધું પેટ્રોલ આવ્યું ક્યાંથી, એ કોઈ તપાસ થઈ છે અત્યાર સુધી? જી, એ જ પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે. પુરવઠા વિભાગને અત્યાર સુધી કેમ ખબર ના પડી કે ત્યાં હજારો લીટર પેટ્રોલ હતું, એ કઈ જગ્યાએ શોધતું હતું? એ બધી દિશામાં તપાસ ચાલુ છે. સર, પુરવઠા વિભાગની જવાબદારી આવે તો પુરવઠા વિભાગ શું તપાસ કરશે? પોતાની સામે થોડી તપાસ કરશે. અત્યારે એમાં જે વાત છે જથ્થાની, એ બધું એસર્ટન ફેક્ટ્સ તો કરવા પડે, કારણ કે હવે કેટલો હતો, કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે, એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ જથ્થો હતો કે નહીં, આઈ થિંક વી આર રિપીટિંગ ધ સેમ. હવે એ તો તપાસ થાય પછી ખબર પડશે ને. આઈ થિંક નાઉ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. તો કેટલા લીટર પેટ્રોલ છે? કેટલા લીટર પેટ્રોલ રાખી શકે છે લોકો? તપાસ હેઠળ છે બધું. કેટલા લીટર પુરવઠા વિભાગ પોતાના અહેવાલમાં નિયમ છે કેટલા લીટર પેટ્રોલ રાખી શકે છે લોકો વાહન સિવાય? પુરવઠા નિયમો છે કે આટલા લીટર પેટ્રોલ રાખી શકે છે. પુરવઠા તંત્ર જે છે એ આપને જવાબ આપી શકે. પુરવઠા જે તંત્ર છે એની રિપોર્ટ છે એમાં આપને જવાબ આપશે. ઓકે, થેન્ક યુ. ખાસ કરીને આજે કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે જે રાજકોટની જે ઘટના બની છે ટીઆરબી ગેમ ઝોનમાં 30થી વધારે લોકોના જીવ ગયા છે, ખૂબ દુઃખદાયી છે અને ગુજરાતમાં આપણે જોવા જઈએ તો પહેલી ઘટના નથી. આના પહેલાં પણ ફાયર સેફટીના અભાવે તક્ષશિલા કાંડ સુરતમાં જે બન્યો હતો અને આ તક્ષશિલા કાંડમાં 40થી વધારે માસૂમ બાળકોના જીવ ગયા હતા અને એ પછી જો ત્યારે કડક વલણ સરકારે દાખવ્યું હોત અને સ્ટ્રિક્ટલી ફાયર સેફટીના રૂલ્સ ફોલો કરાવ્યા હોત તો જે આ ગેમ ઝોનમાં ઘટના બની હતી એ કદાચ ના બની હોત અને લોકોના કદાચ જીવ ના ગયા હોત. તો ક્યાંક ને ક્યાંક સરકારને આવા જ્યારે બનાવો બને છે છતાં હજી આગ ખુલતી નથી. હું પ્રદેશ એનએસયુનો પ્રમુખ છું, ત્યારે આજે મેં સીએમને પર પત્ર લખી અને એક રજૂઆત કરી છે કે રાજકોટની મેજોરિટી સ્કૂલ હોય, કોલેજો હોય કે ટ્યુશન ક્લાસીસો હોય કે હોસ્પિટલો હોય, આ તમામમાં અનઅધિકૃત પ્લાસ્ટિકના ડોમો છે કે એને સળગતા વાર પણ ન લાગે અને એમાં કોઈ પણ અનિશ્ચિત ઘટના બનતા પણ વાર ન લાગે. હજારો વિદ્યાર્થીઓ એમાં ભણવાના છે, ત્યારે જીવના જોખમે ભણવાના છે. ત્યારે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે ને અને 48 કલાકનો સમય પણ આપ્યો છે કે જો 48 કલાકમાં આ અનઅધિકૃત ડોમ છે એ ખસેડવામાં નહીં આવે, જ્યાં ફાયર સેફટી નથી, જે સ્કૂલોમાં ત્યાં ફાયર સેફટીના સાધનો રાખવામાં નહીં આવે અને ફાયર સેફટીનું કડક અમલવારી નહીં કરવામાં આવે તો એનએસયુઆઈ જનતા રેડ કરશે અને જે આ અનઅધિકૃત ડોમો છે એ તોડવાનું કામ એનએસયુઆઈ કરશે આવનારા દિવસોમાં. કેમ કે આ લોકોના જીવન મરણનો પ્રશ્ન છે અને સરકારે આમાં ખરેખર કડક વલણ દાખવવું જ જોઈએ. કાલ સવારે આ બનાવ આપણી સાથે પણ બનવાનો છે
તો સરકારે એ સમજી અને કડક વલણ દાખવી અને આ અનધિકૃત જે સ્કૂલ કોલેજો અને ટ્યુશન ક્લાસીસના ડોમ છે એ તાત્કાલિક ખેવવામાં આવે એવી અમારી માંગ છે. ખાસ તો નરેન્દ્રભાઈ આજ દિવસ સુધી 7 અધિકારીઓની કોર્પોરેશનના છે તેની ધરપકડ કરવામાં નથી આવી. તેને લઈને શું કહેશો? તો આમાં પદ અધિકારીઓ સામે પણ કોઈ પણ જાતના પગલાં નથી લીધા, તો શું કહેશો? હંમેશા આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે, કોઈ પણ મોટું કાંડ થાય એટલે નાના કર્મચારીઓ નાના અધિકારીઓને સંડોવી અને આ કેસને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય છે. આમાં તો માનું છું બધા જ જવાબદાર છે. મેં તે આખું ટોટલી કોર્પોરેશનથી લઈને જે તંત્ર આવતું હોય તમામ જવાબદાર છે. સસ્પેન્શન નહીં, એને ડિસમિસ કરી અને એફઆઈઆરમાં નામ આવવું જોઈએ તો જ આ કડક વલણ દેખાય. બાકી તો સસ્પેન્શન થાય છે, અડધા પગારમાં એને અડધો પગાર મળવાનો જ છે, 6 મહિને પાછા નોકરીએ લાગી જવાના છે અને આ કિસ્સો ભૂલાઈ જવાનો છે. વારંવાર આવા કિસ્સાઓ થવાના છે અને લોકોના જીવ જવાના છે. તો સરકારે આમાં કડક વલણ દાખવવું જ જોશે એવું અમારી માંગણી છે.